હેલો મિત્રો, કેમ છો? મને આશા છે કે તમે બધા મજામાં હશો અને તમે સાંભળી રહ્યા છો અમદાવાદનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી. અને હું છું તમારી મિત્ર મહેઝબીન. આજના આપણા ખાસ પ્રોગ્રામ જન્મની ગવાહીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓળખનો પાયો છે આ એક કાગળ જે લઈ જશે તમારા બાળકને હજારો ઢગલા આગળ. મેઝબીન સાથે જાણી લો આજની આખી વાત, જેથી ના ખાવા પડે તમારે કચેરીના ધક્કા વારંવાર. ખાસ કરીને જો બાળકનો જન્મ ઘરે થયો હોય તો મૂંઝવણ વધી જાય છે કે હવે શું કરવું. મિત્રો, આપણે મીઠાઈ વેચવાનું તો યાદ રાખીએ છીએ, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નામ નોંધાવવાનું રહી જાય છે. અને જ્યારે વર્ષો પછી બાળકના એડમિશન કે પાસપોર્ટ માટે મારી જેમ કચેરીઓના ધક્કા ખાવા પડે ને, ત્યારે સમજાય છે કે એ એક કાગળ કેટલી કિંમતી છે. મિત્રો, જન્મનો દાખલો બનાવવા માટે કયા કાગળિયા સૌથી મહત્ત્વના છે અને મારી જેમ તમારે ધક્કા ના ખાવા પડે એ માટે કઈ સિક્રેટ વાતનું ધ્યાન રાખવું, એ બધી જ જાણકારી મેળવીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તો ક્યાં જતા નહીં, હું થોડી જ વારમાં પાછી આવું છું. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, તમારી મિત્ર મેઝબીન સાથે. મારી આ મથામણને શબ્दों कहूँ तो खुशियों से घर आंगन महकता है, जब आती है किलकारी, पर पहचान की वो एक पर्ची भी है बहुत ही ज़रूरी. वक्त पर लिखवा लो नाम सरकारी दफ्तर में दोस्तों, ताकि कल अधूरी ना रह जाए उनके सपनों की उड़ान. બ્રેક પછી ફરી એકવાર તમારું સ્વાગત છે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર, અને હું છું તમારી મિત્ર મહેઝબીન. મેં જે સિગરેટની વાત કરી હતી એ હવે આપણે જાણીશું આપણા આજની એક્સપર્ટ સાથે. તો ચાલો હવે વધારે રાત જોડાવ્યા વગર પેન અને ડાયરી તૈયાર કરી લો અને આજના પ્રોગ્રામમાં આપણે એક્સપર્ટ એડવોકેટ સુધાબેનથી જાણીએ. તમારું નામ કહો અને તમારા વિશે થોડું જણાવો. મારું નામ સુધા સંજય ક્રિશ્ચન, હું નોટરી એડવોકેટ છું. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ભારત સરકાર દ્વારા એપોઇન્ટ કરવામાં આવેલ છું. શું તમે અમારા શ્રોતાઓને જણાવી શકો છો કે જે બાળકનો જન્મ થયો હોય તો કેટલા દિવસ પછી આપણે એનો નોંધણી કરી શકાય? બાળકનો જન્મ થાય તેના 7 દિવસની અંદર એની નોંધણી કરાવવાની હોય છે. જો વગર ચૂકે થઈ જાય તો મહિનામાં, અને એના પછી જો તમારે નામ બદલીને પ્રયોગ કરવી હોય તો 1 સાલની અંદર તમે એ જઈને કેન્દ્રમાં નોંધાઈ શકો છો. ઘણીવાર લોકો માને છે કે હોસ્પિટલના કાગળ હોય એટલે બધું પતી ગયું, પણ શું હોસ્પિટલનું સર્ટિફિકેટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન બર્થ સર્ટિફિકેટ બંને અલગ છે? હા, બંનેમાં બહુ ફરક છે. હોસ્પિટલમાં જન્મ થાય તે સમયે તમને એક યાદી આપવામાં આવે છે, અને એ યાદી લઈને તમારે કોર્પોરેશનમાં જવાનું હોય. ત્યાં બાળકનું નામ, બાળકના માતા પિતાનું નામ અને તમામ માહિતીઓ તમારે નોંધાવવાની હોય છે. એના પછી તમને ફ્રી ઓફ કોસ્ટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જો કોઈના કારણસર બાળકનો જન્મ ઘરે થયો હોય અને કોઈ ડૉક્ટર કે હોસ્પિટલની રિસિપ્ટ ના હોય, તો એવા કિસ્સામાં માતા પિતાએ સૌથી પહેલું પગલું શું ભરવું જોઈએ? જો તમારા બાળકનું જન્મ ઘરમાં થયું હોય તો જે આયાએ એને જન્મ આપ્યો હોય એનું દાખલો તમે લઈ શકો છો, અથવા તો જે વ્યક્તિએ સુવાવડ કરાવી હોય એની એફિડેવિટ આપીને તમે નોંધાઈ શકો છો કે અમારું ઘરમાં જન્મ થયું છે અને આ વ્યક્તિએ મારી સુવાવડ કરાવી છે. જો કોઈની ઉંમર 10 કે 20 વર્ષ થઈ ગઈ હોય અને અત્યાર સુધી જન્મનો દાખલો ના બન્યો હોય, તો શું અત્યારે બની શકે છે અને એની પ્રોસેસ શું છે? એ જન્મ દાખલો બની શકે છે. એના માટે તમારે સૌથી પહેલા સર્ચ ફોર્મ ભરવું પડે. સર્ચ ફોર્મ આવ્યા પછી તમને જે પણ રિપોર્ટ આવે એ પ્રમાણે તમારે જઈને માહિતી સેન્ટરમાં આપવાનું હોય છે, ત્યાં ફોર્મ ભરવાના હોય છે, અને એના પછી તમને કોર્ટમાં અરજી કરવાની હોય છે. કોર્ટ તમારી સાક્ષીઓ લે, તમારી બધી માહિતીઓ લે, એના પછી તમને ઓર્ડર કરી આપે, અને એ ઓર્ડર ઉપર તમારો જન્મનો દાખલો તૈયાર થઈ શકે છે. આ કારણસર મેં જન્મનો દાખલો બનાવ્યો નથી, અને કોર્ટને યોગ્ય લાગે અને બધા સાક્ષીઓ મળી આવે તો કોર્ટ તમને હુકમ કરી આપે છે. ખૂબ સરસ રીતે એડવોકેટ સુધાબેનને જન્મનો દાખલો બનાવવા માટેની માહિતી આપી.
સુધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી જટિલ પ્રોસેસ આટલી સરળતાથી સમજાવી. દોસ્તો, હવે મને લાગે છે કે મને અને તમને બંનેને રસ્તો મળી ગયો છે. હવે આપણે એજન્ટોના ભરોસે બેસવાની કે ધક્કા ખાવાની જરૂર નથી. સુધાબેનને જે સોગંદનામું અને સાક્ષીઓની વાત કરી, બસ એ જ આપણી તાકાત છે. મુશ્કેલી તો આવશે, પણ રસ્તો આપણે શોધવાનો છે. ઓળખનો આ દીવો આપણે જ પ્રગટાવવાનો છે. નજરિયા બદલો તો નજારો બદલાઈ જશે. આજનો આ દાખલો આવતીકાલે સહારો બની જશે. સુધાબેન, હવે એક એવો પ્રશ્ન જે મારા જેવા અનેક લોકોનો છે. જો જન્મના 1 વર્ષ પછી નોંધણી કરાવવી હોય તો મેજિસ્ટ્રીનો ઓર્ડર લેવો પડે છે. તો આ ઓર્ડર મેળવવા માટે કેટલો સમય લાગે અને એના માટે ક્યાં જવું પડે? સાથે જ જો દાખલામાં નામનો સ્પેલિંગ ખોટો હોય કે અટક બદલવી હોય તો ક્યાં પુરાવાની જરૂર પડે છે? એ વિશે અમારા શ્રોતાઓને માહિતી આપો. એના માટે તમારે જે કોર્ટ ફાળવેલી હોય, કદાચ કોર્ટ નંબર 12 હોય કે કોર્ટ નંબર 14 હોય, તેમાં એપ્લિકેશન કરવાની હોય કોર્પોરેશનમાં, અને એના પછી મહિનાની અંદર તમારી હિયરિંગ થાય. હિયરિંગમાં તમારે તમામ સાક્ષીઓ આપવાના હોય અને પ્રત્યક્ષ સાક્ષીઓ તમારે આપવા પડે. એના પછી કોર્ટને યોગ્ય લાગે તો એ હુકમ કરી આપે. એ પ્રક્રિયા 1 મહિનામાં પણ થઈ શકે, 3 મહિનામાં પણ થઈ શકે, અને એ પ્રક્રિયાને 1 વર્ષ પણ થઈ શકે. જો 15 દિવસની અંદર કરો તો તમને તાત્કાલિક બદલાઈ જાય, પણ 15 દિવસથી વધારે થઈ હોય તો તમારે ગઝેટ કરાવવું પડે, અને રાજકોટ ગઝેટ કરીને એ નામમાં ચેન્જ કરી શકાય છે. જો માઇનોર હોય તો મા બાપ એફિડેટ કરે, અને મેચ્યોર હોય વ્યક્તિ તો એને પોતાને એફિડેટ કરીને પૂરતા પુરાવા આપવા પડે એના માટે. અને એ પુરાવા આપે અને ગઝેટ થઈને આવે તો તમે સેન્ટરમાં જઈને એમાં નામમાં ચેન્જીસ કરાવી શકો છો. જો કોઈએ બાળકનું નામ પાડ્યા વગર જ નોંધણી કરાવવી હોય તો પછીથી નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ કે અઘરી છે? એ પ્રક્રિયા અઘરી પણ નથી અને સરળ પણ નથી. તમારે નામ પ્રમાણે પ્રોસિજર કરવાના હોય. સૌ પ્રથમ તમારે સર્ચ કરાવવું પડે, મેં અગાઉ તમને જણાવ્યું હતું. એના પછી તમારે એપ્લિકેશન કરવાની હોય કે અમારું આ નામ શરત ચૂકતી રહી ગયું છે. એમાં મા બાપનું એફિડેવિટ આવે, અને તો પણ જો સેન્ટર વાળા ના બનાવી આપે તો નામદાર કોર્ટથી તમારે ઓર્ડર લઈને એમાં નામ એડ કરાવવું હોય છે. છેલ્લે અમદાવાદના અમારા શ્રોતાઓને તમે શું સલાહ આપશો જેથી તેમને મારી જેમ કચેરીઓના ધક્કા ના ખાવા પડે? અમે શ્રોતાને એ સલાહ આપીએ કે જેમ બાળકનો જન્મ થાય એના 7 દિવસની અંદર તમે નોંધણી કરાવો. ડોક્ટર હોય, ઘરે હોય કે ઝૂંપડપટ્ટીમાં હોય કે ગમે ત્યાં તમારા બાળકનો જન્મ થયેલું હોય એની નોંધણી તમે કરાવો જઈને, અને કોર્પોરેશનમાંથી સર્ટિફિકેટ મેળવી લો, જેનાથી તમારી આ પ્રક્રિયા બહુ સહેલી છે અને મફત આપવામાં આવે છે. એમાં કોઈ ખર્ચો થતો નથી. દોસ્તો, આજનો આ એપિસોડ ખરેખર ખૂબ જ માહિતીસભર રહ્યો. ખાસ કરીને સુધાબેન આપણી સાથે જોડાવા બદલ અને જન્મની મોટી નોંધણી તેમજ દાખલામાં સુધારા વધારા જેવી અટપટી અને ગૂંચવણભરી પ્રક્રિયાને આટલી સરળતાથી સમજાવવા બદલ હું આપનો આભાર માનું છું. જતાં બસ એટલું જ કહીશ કે સમસ્યાઓ ગમે કેટલી ગૂંચવણભરી હોય, જો સાચી માહિતી અને સાચો સાથ હોય તો રસ્તો મળી જ જાય છે. હસતા રહો, હસાવતા રહો અને જોતા રહો જિંદગીને એક નવા નજરિયાથી. આજના પ્રોગ્રામને લઈને કંઈ સવાલ હોય તો તમે અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી રિપીટ કરું છું, 8849749472. અને હા, અમને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારે ફક્ત સર્ચ કરવાનું છે રેડિયો નઝર 107.8, અને હું છું તમારી દોસ્ત મહેઝબીન. ફરી મળીશું આવી જ કોઈ ખાસ વાત અને ખાસ વ્યક્તિ સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝર 107.8 આવાજ અમારી.